મંદિરે દર્શન બાદ ઉતારે પધારેલા સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડીને ગ્રંથ વાંચનનો પ્રારંભ કરાવ્યો. તેમાં પ્રમુખ વર્ણિનો પ્રસંગ આવતા તે સંદર્ભમાં જૂની પ્રાસાદિક વાતો કરતા તેઓએ જણાવ્યું, શાસ્ત્રીજી મહારાજે નંદાજીના કહેવાથી મુંબઈમાં દાંત પડાવેલા. પછી ચોકઠું કરાવ્યું, પણ બેઠું નહીં. દાંત પાડવાના ₹400 ને ચોકઠાના ₹400 થયા. શાસ્ત્રીજી મહારાજને બહુ લાગી આવ્યું ને કહે, મોટા માણસની મોહબતમાં દાંત ગયા. પછી પેટલાદવાળા ડૉક્ટર ગોરધનભાઈએ ચોકઠું બનાવી આપ્યું, પણ તે બેઠું નહીં. પછી ચોકઠું પહેર્યું જ નહીં. જમવામાં પ્રવાહી રાબ જેવું લેતા એકરસ કરીને ખીચડી બધું પી જવાનું. મુંબઈથી શાસ્ત્રીજી મહારાજ ચૈત્ર માસમાં આટલાદર આવ્યા, ત્યાંથી સારંગપુર આવ્યા. અત્રે પેટ બંધાઈ ગયેલું તે જાડું ઉતરે નહીં. કોઠારી અક્ષર સ્વરૂપ દાસે પૂંઠમાં આંગળી નાખી મળ કાઢ્યો, પણ તેમાં સ્વામીશ્રીને વસમું લાગી ગયું. તેની હાટ ઉપર અસર જણાય. પહેલાં હાટની તકલીફ તો હતી, આથી વધુ થઈ એટલે ચંપકભાઈ આવ્યા. આવી તબિયત જોઈને કહે, ચાલો અમદાવાદ. તે આંબલીવાળી પોળમાં માંદગીમાં રહ્યા. અત્રે મને પ્રમુખ કરવાની વાત થઈ. મને થયું સારંગપુરમાં દેવું હતું તે ગભરામણ થઈ ગઈ તો આ મોટો ભાર કેમ ઉપડાશે. શાસ્ત્રીજી મહારાજ આગ્રહ કરતા હતા. ચંપકભાઈને કહ્યું, આને સમજાવો. ચંપકભાઈને હેત તેથી બહુ વાતો કરી. શાસ્ત્રીજી મહારાજ મુંબઈ 2.5 માસ રહ્યા ત્યારે નંદાજીને બંગલે સ્વામીની ફિલ્મ પાડેલી. મેં તે જોયેલી. ઇતિહાસની અટારીએ લાગેલી આ લટારથી સૌ આનંદ પામ્યા. તે પછી આગળ ચાલેલા જીવન ચરિત્રના વાંચન દરમિયાન તારીખ 15 ઓક્ટોબરના રોજ શાસ્ત્રીજી મહારાજના ધામગમનનું વર્ણન આવ્યું. આ હૃદયદ્રાવક પરિસ્થિતિના સૌ તો સ્વામીશ્રી સાક્ષી. તેથી તેઓ માટે આ ઘટનાનું શ્રવણ ખૂબ દાહક બની રહ્યું. તેમની આંખો ઉભરાઈ આવી. લગભગ અડધો કલાક સુધી આ વૃત્તાંતનું વાંચન થતું રહ્યું. તે દરમિયાન સ્વામીશ્રીની આંખો ભીની જ રહી. ગ્રંથ વાંચન દરમિયાન કેવળ વાંચનારના પુસ્તક પર પ્રકાશ પડે એવી નાની બત્તી રાખવામાં આવતી હોવાથી શાસ્ત્રીજી મહારાજના ધામગમનનું વર્ણન શરૂ થતાં જ સ્વામીશ્રીની આંખોમાંથી સરવા પડેલા આંસુનો ખ્યાલ વાંચન કરનારા સંતને ન આવ્યો. પણ જેમ જેમ વર્ણન વંચાતું ગયું તેમ તેમ સ્વામીશ્રીના ડૂસકા સંભળાવા લાગ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં પધારેલા અને ત્યાં આવેલીના કામની અંદર એક આફ્રિકન ભાઈ પોતે ત્યાં આગળ મજૂરી કામ કરતા હશે પોલિશિંગનું, અને સંતો એને વાત કરતા હતા કે અમારા ગુરુ છે એમણે પોતે છેલ્લા 60 વર્ષથી સ્ત્રી સામું જોયું પણ નથી. આવી વાતો ચાલતી હતી અને ત્યારે તે વખતમાં જ સ્વામીશ્રી પોતે બધું નિરીક્ષણ કરવા માટે આવ્યા. અને ત્યારે તે વખતે પેલા સંતે કહ્યું એને કે સ્વામી, મેં અમને કહ્યું કે 60 વર્ષથી અમારા ગુરુએ સ્ત્રી સામું જોયું નથી, સ્ત્રી સંબંધી સંકલ્પ થયો નથી. અને ત્યારે સ્વામી કહે, કેમ 60 વર્ષ જ? અમારો તો જન્મ થયો ને ત્યારથી અમે અમારા જીવનની અંદર એનો કોઈ ઘાટ કે સંકલ્પ થયો નથી. અને વાતય વાસ્તવિક છે કે જ્યારે ચાણસદની અંદર રહેતા હતા ત્યારે પણ ક્યાંય પણ આપણે કોઈ એવો પ્રસંગ સાંભળ્યો નથી. એટલે એ દ્રષ્ટિએ સ્વામીશ્રી પોતે બોલે છે એ પ્રમાણે એમના જીવનની અંદર વર્તનમાં છે. મહારાજની આજ્ઞા પાળવામાં ગુણાતીત ગુરુઓ ખરેખર ખાટી ગયા. એમાં કોઈ દિવસ કોઈ મને બીજો વિચાર થાય જ નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજે 85ની સાલની અંદર જ્યારે લંડન પધાર્યા ત્યારે 18 કલાક સુધી એક જ પ્લેનની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા. ઠાકોરજીનો થાળ, બપોરનું જમવાનું, સવારનો નાસ્તો બધું સાથે લીધું હતું. પરંતુ સ્વામીશ્રીએ કે આપણે જોઈએ આગળ થોડી વાર પછી આ જરૂર પડશે તો કહેશું એમ કરીને એક નિમિત્ત કાઢ્યું. એવું ના કહ્યું કે તમને ખબર તો છે કે હું પ્લેનમાં બેસું ત્યારે જમતો નથી. એવો વિચાર ના બોલ્યો, એવું બોલ્યા પણ નહીં. અને એવી રીતે પોતે જે કંઈ ધર્મ નિયમનો યથાર્થપણે પાળે છે એને ખબર ના પડે એવી રીતે પાળે. અને જ્યારે લંડન આવ્યું ને ત્યારે સ્વામીશ્રીએ જાહેરાત કરી દીધી કે બધા જ સંતો જેટલાએ નાહી લીધું છે, પૂજા કરી લીધી છે,
એ પણ ત્યાં આગળ નાય ધોઈ અને પૂજા પાઠ કરે ને પછી જ પાણી પીવે, ત્યારે આપણને ખ્યાલ આવે કે જેમનું જીવનની અંદર છે ને વર્તવું અને એ પ્રમાણે ક્રિયા કરવી ને મનની અંદર વાણીની અંદર આપણને એકતા દેખાય. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને અહીંયા કહે છે કે આવો જે ગુણ ભગવાન સ્વામિનારાયણનો એ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને દેખાય છે. સ્વામી યોગીજી મહારાજ પોતે બોલેલા, એક ભાઈ કે બાપા મને તમને મનુષ્ય ભાવ, તમારામાં મનુષ્ય ભાવ આવે છે. સ્વામી કે અમે એમાં કઈ બીજું જાણીએ નહીં, પણ મહારાજના આપેલા જે પંચ વર્તમાન છે એમાં જો તમને કાંઈ ખોટ દેખાતી હોય તો તમારો જોડો ને મારું માથું લઈને મને મારો, એનો વાંધો નહીં, પણ બાકી બીજું અમે સમજીએ નહીં. તો જો આપણને ખ્યાલ આવે કે વાણી ને વર્તન એક સરખા, અને ત્યારે યોગી બાપાની વાણીની અસર આ બધાએ સદગુરુ સંતોના જીવનમાં થઈ, એનું કારણ વર્તન વાણીમાંથી જ આપણને બધાને અસર થઈ કે યોગીજી મહારાજ ક્યારેય કોઈને પણ ખોટી રીતે બનાવટ કરીને પોતાના શિષ્ય બનાવી લે એવું તો હતું જ નહીં. પણ યોગીજી મહારાજની વાણી અમૃતથી ભરી, મધુસમી, સંજીવની. યોગીજી મહારાજની વાણી અમૃત સમાન હતી અને અંતરની અંદર ભાવના પણ એવી હતી. માત્ર ને માત્ર બોલવું અમૃત સમાન એવું નહીં. યોગીજી મહારાજ દરેક વ્યક્તિ જેને મળે ને કે ગુરુ આમ ન હોય, ગુરુ આપણે આમ કરવાનું. હવે ગુરુ તરીકે તો યોગીજી મહારાજ પોતે, અને આપણને ગુરુ કે તો આપણે સમજી લેવાનું જીવનની અંદર કે એ પોતાના જીવનની અંદર શિષ્ય થઈને જ રહ્યા છે. એ કહેવરાવવું પડે નહીં, જીવનની અંદર અનુભવ થાય. અને એટલે જ યોગીજી મહારાજ પોતે બોલ્યા કે આ સત્સંગની અંદર થાથા થાબડા જેવો હોય, જેને કાંઈ ન આવડતું હોય તો એનો પણ મને કોઈ દી અભાવ અવગુણ આવે નહીં, અને એ તો મારા માથાના મુગટ છે એમ સમજું. એટલે એટલા માટે થઈને આપણને ખ્યાલ આવે કે વાણી ને વર્તન યોગીજી મહારાજના જીવનની અંદર એક હતા. દુલાભાયા કાગ જેવા એક મહાસમર્થ સમ્રાટ કવિ, એમણે પોતાની જિંદગી પર્યંતની અંદર કોઈને પણ એમણે ગુરુ કરેલા જ નહીં, પરંતુ યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય જોયું. યોગીજી મહારાજના જીવનની અંદર એકદમ લોહીના કણે કણની અંદર અને હૃદયના ધબકારે ધબકારે નિર્દોષતા જોઈ, અને એમણે પોતે કહ્યું કે અત્યાર સુધી મેં કોઈને ગુરુ કર્યા નથી, પણ હવે તો હું યોગીજી મહારાજનો શિષ્ય બની ગયો. અને અમૃત મહોત્સવ પર્વે એમણે યોગીજી મહારાજના સરસ મજાના કીર્તનો બનાવીને એક અમૃતવાણી, એ કહેતા કાગવાણી કરીને પુસ્તક બહાર પાડ્યું, અને એની અંદર કેટલા બધા સરસ મજાના પદો ગવાયા છે. પણ યોગી મહારાજની વિશે એવી પ્રકારની પરિસ્થિતિ, કહેતા સ્થિતિ હતી, એટલે એ ગાઈ શકે અને બોલી શકે અને બનાવી શકે. જેનામાં કંઈક હોય એના ગુણ ગવાય, પણ ન હોય એના પરાણે ગાવાથી શું થાય? એટલે એટલા માટે અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે આ બધાની અંદર એક સરખો ભાવ આપણને આવે. અને હવે છેલ્લો અર્થ આપણને એ સમજાવે છે કે સરળતા. આવી પ્રકારે વાણી, મન, કર્મ, વચને કરીને જે પોતે વર્તતા હોય એવા સંત બહુ સરળ બહુ હોય. ગુરુજીની પાસે આવીને કે ગુરુજી આપને જો બોલા થા ને वो हमारा खेत में पानी आ गया, तब तो मैं बोलता था कि जब आशीर्वाद दिया तब बोला ने कि आपके खेत में जरूर बरसेगा. અને આ ગામ આખામાં ખબર પડી.
અને એના કારણે કરીને બીજાને એમ થયું કે લાવો ને તારે આપણે દૂધપાક ને માલપુવાની રસોઈ દેવામાં વાંધો શું છે. એમ કરીને બીજો શિષ્ય આવ્યો કે ગુરુજી હમારા ખેત में बारिश बरसेगा कि जा बच्चा बरसेगा, लेकिन सब संत लोगों को मालपुआ और दूधपाक की काली रोटी और सफेद दाल की रसोई देनी पड़ेगी. જરૂર देंगे. વળી બીજે દિવસે મહાત્માએ બધા શિષ્યોને કહ્યું કે હવે તૈયાર થઈ જાઓ અને એના ખેતરને ભરી દો. એ માટલા અને દોરડા લઈને ત્યાં આગળ આખી રાત મહેનત કરીને ભરી દીધું. સવાર પડતા શિષ્યો પાછા પોતાને ત્યાં સ્થાને આવી ગયા અને ઓલો ખેડૂત જોવા ગયો કે ઓહો બાજુ કોઈના ખેતરમાં નહીં ને આપણા જ ખેતરમાં વરસાદ. મહાત્મા છે તો ચમત્કારી. આવી રીતે એક પછી એક ચાલુ રહ્યા તો અઠવાડિયું તો ચાલ્યું. પણ 9મા દિવસે એક ભાઈ આવે કે ગુરુજી હમારા ખેતર મેં બારિશ હો જાય એસા આશીર્વાદ દો. અને ત્યારે ઓલા શિષ્યો તો બધા થાકી ગયા હતા, કારણ કે પાણી કાઢીને. એટલે ધીરે રહીને 2-3 શિષ્યો બોલ્યા એક હારે કે અભી તક તો हमने वर्षा बारिश किया लेकिन अभी गुरुजी बरसेगा, चेला नहीं बरसेगा. અને એમાં ખબર પડી ગઈ કે આ તો ભાઈ કૂવાનું પાણી કાઢીને પલાળતા હતા. વરસાદ લાવવો તો કંઈ પોતાના હાથમાં થોડું છે. એ તો ભગવાન અને પરમ એકાંતિક સંત ધારે તે કરી શકે, બાકી માણસનું ધાર્યું ક્યાં થાય છે. તો આવું વર્તન હતું. તો એના કારણે કરીને ગામ લોકોને ખબર પડી ગઈ, કપટ બારું આવી ગયું. એટલે જીવનની અંદર વર્તન પરિશુદ્ધ હોય, જેવું બોલે એવું હોવું જ જોઈએ. જેમ દાખલા તરીકે આપણે 100 રૂપિયા બોલીએ છીએ તો 100 રૂપિયા પ્રત્યક્ષ હોય તો 100 રૂપિયાની વસ્તુ આવે. પણ આપણે 1000 રૂપિયા બોલીએ અને પૈસા હારે આનો હોય તો કાણીઓ પૈસો ન હોય તો મુઠ્ઠી મમરાય કોઈ નો આપે. એટલે પોતાની પાસે જીવનની અંદર વૃત્તાંતની અંદર એને પાસે હોવું જોઈએ. એટલા માટે આપણે ત્યાં આગળ ગુણાતીત પરંપરાની અંદર જોયું ને કે વર્તનથી જ લોકોના અંતરની અંદર પ્રતીતિ આવે. જેવું બોલતા એવું જ શાસ્ત્રીજી મહારાજ પોતે કાર્ય કરતા, એવું જ યોગીજી મહારાજ પોતે કાર્ય કરતા. ક્યારેય કોઈ દિવસ કોઈની પાસે બનાવટ નહોતા કરતા. કારણ કે ઘણી વખત માણસને પોતાને તો બનાવટ કરીને લોકોને આંજી દેવાની બહુ જબરજસ્ત ઘેલસા અંતરની અંદર પડેલી જ હોય છે. જ્યારે આવા સંત મળે, જે ભગવાનનો ગુણ છે, ભગવાન પણ ક્યારેય કોઈ દિવસ કપટ ના કરે. જે પ્રમાણે બોલે, જેમ દાખલા તરીકે અર્જુનને એમ કહ્યું કે અર્જુન તને ખબર તો છે ને કે હું યુદ્ધની અંદર શસ્ત્ર નહીં ઉપાડું, તો મારી આ પ્રતિજ્ઞા છે એટલે નહીં જ ઉપાડું. અને ત્યારે અર્જુન કે હા મહારાજ મને ખબર છે, પણ યુદ્ધની અંદર મને પૂરતું માર્ગદર્શન તો તમારા તરફથી મળશે ને. એ મળશે અને એની જીત થાય ને. સાચું માર્ગદર્શન જે તે સમયની અંદર આપનાર વ્યક્તિનું વ્યક્તિત્વ એ ક્રિયાની અંદર, બોલવાની અંદર અને પોતાના જીવનની અંદર, વાણીમાં પણ એ પ્રમાણે અને મનની અંદર હોય. અને ત્યારે ભગવાન પોતે ભગવાન કહેવાય છે. એમનામ ભગવાન કોઈ કહેતું નથી. નહીતર તો આ દુનિયાની અંદર ભગવાન નામની વ્યક્તિ કેટલાય લોકો છે, પણ સ્વામી કહે છે કે નામથી એને ભગવાન તરીકે બોલાવશે કે ભગવાન ભાઈ, પણ જીવનની અંદર જે ભગવાન શબ્દ ભગવાન રામચંદ્રજીને વિશે આગળ લાગે છે, કૃષ્ણ ભગવાનને વિશે લાગે છે, સ્વામિનારાયણ ભગવાનને વિશે ભગવાન શબ્દ લાગે છે, એ એમનામ લાગતો નથી. અને એટલા જ માટે થઈને એમના જીવનની અંદર મન, વાણી અને ક્રિયા એક સરખી.
ભગવાન સ્વામિનારાયણ પણ પોતે જ્યારે વન વિચરણ દરમિયાન વિચરણ કર્યું ત્યારે એ કોઈ પણ પ્રકારનો પોતાના અંતરની અંદર દેખાવ નહોતો, શુદ્ધ ભાવના હતી. આપણે જાણીએ છીએ કે ઈલા અને સુશીલા નામની બે રાજ કન્યાઓ, એનો ભાવ જોઈને ભગવાન 2 મહિના ત્યાં રોકાયા. પરંતુ આમ કોકને તો એવું લાગે ને કે આવી પરણા વિનાની અપરિણિત રાજકન્યાઓ નીલકંઠ વર્ણિના સ્વરૂપની વિશે મોહિત થઈ જાય, અને નીલકંઠ વર્ણિ પણ મોહિત થયા હોય તો જ રોકાય ને, નહીતર થોડા રોકાય. પણ આપણને ખ્યાલ આવે કે એમના મન અને વચન અને જેને કહેવાય કે વાણીની અંદર એકતા હતી. અને જ્યારે રાજાએ પોતે વાત મૂકી કે અમારે બીજી કોઈ જગ્યાએ આપીએ એના કરતાં તમે જ અહીંયા રહો અને અમે તમને આ 2 દીકરીઓ પરણાવી આપીએ, અને ત્યારે અષ્ટાંગ બ્રહ્મચર્યની જે વાત ભગવાન સ્વામિનારાયણે ગરડા મધ્ય પ્રકરણના 33ના વચનામૃતમાં કરી છે, પોતે કરી છે. નિષ્કામ ધર્મનું યથાર્થ પાલન કરનાર વ્યક્તિમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે, અને કહ્યું છે કે નિષ્કામી તે નારાયણ રૂપ છે. જે મહારાજ પોતે બોલતા હતા એ જ પ્રમાણે મહારાજે પોતે જીવનની અંદર જીવન ચરિતાર્થ કરેલું હતું. અને એટલે જ રાત્રે ખબર ના પડે એમ, નહીતર આવું એક સરસ મજાનો સમય અવસર આવતો હોય, ટાણું આવતું હોય, પૈસાનો ખર્ચો નહીં, રાજ દરબારની સમૃદ્ધિ બધી એમની બની જાય, અને પાછા પ્રેમથી રહેવાનું, આ બધું જ મળતું હોવા છતાં પણ એ પોતે અંતરથી સંપૂર્ણપણે નિષ્કામી વર્તમાનમાં દ્રઢ હતા. અને એટલે જ એ પોતે પોતાના જીવનની અંદર રાતોરાત ત્યાંથી નીકળી ગયા